ગીર સોમનાથના વેરાવળના માથાસુડિયા ગામે લગ્નમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। આ ગામની અંદર ગઈકાલે સાંજે માનસીભાઈ નામના વ્યક્તિના ઘરે દીકરીના લગ્નમાં જાન આવી હતી। આશરે 1200 લોકોનો જમણવાર હતો, પરંતુ અચાનક જમણવાર બાદ રાત્રિના સમયે યુવાનો, બાળકો અને વડીલોમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા હતા। ગામમાં દોડધામ પણ મચી જવા પામી હતી અને એટલું જ નહીં, જે જાન મંડપથી વળાવી હતી તેમાં પણ અનેક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। ગીર સોમનાથમાં એક લગ્ન પ્રસંગની અંદર ફૂડ પોઈઝનિંગ થયા હોવાની ઘટના સામે આવી છે। 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, ત્યારે આ તમામ લોકોને હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે। ગીર સોમનાથથી આ એક એવો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયા હોવાની ઘટના બની છે। એક લગ્ન પ્રસંગ હતો મહેરીભાઈ સોલંકીની ઘરે। ત્યાં ગામનો જમણવાર હતો, એમાં ગામના પહેલાં જમાડી દીધા, પછી જાન આવી તો ગામમાંથી પહેલાં ગામમાં એક નાનું દવાખાનું છે, ત્યાં છોકરાને નાના બાળકોને વારાફરતી વારા લઈ જતા હતા। તો અમે દિનેશભાઈને અમે 5-7 જણા એની પાછળ ગયા કે આ બનાવ શું છે। તો અમને જાણવા મળ્યું કે આ ખોરાક ખાવાને લીધે બાળકોને ઉલટી અને ઝાડા થતા હતા। બાળકોને પહેલાં થયું, પછી રિકવરી થોડીક બાળકોને વધતું ગયું, તો અમે અમારા સાથે 5-6 દોસ્તારો અમે તાલાળા આવીને દવાખાને લઈ ગયા। 108 મારફત અમે તાલાળા ગયા। આપનો પરિચય? કાલે શું લાગે છે જમણવારમાં ક્યાં મિસ્ટેક હોઈ શકે છે? જમણવારમાં શ્રીખંડ હતું અને છાશ હતી। છાશના કારણેથી એવું લાગે છે કે એના કારણેથી જ આવું બન્યું હોય। અચ્છા, ફૂડ વિભાગની ટીમ આવી છે કે કેમ? હા, આવી છે। ક્યારે આવી છે? નમૂના લેવાના છે? સેમ્પલ લેવાઈ ગયા છે। અચ્છા, આરોગ્યની ટીમ ક્યારે આવી અને અહીંયા કઈ પ્રકારની અત્યારે સ્થિતિ છે? આરોગ્યની ટીમ સવારના 6:30-7 વાગે પહોંચી ગઈ અને ત્યારની કામગીરી સારી છે। તમારા ગામના હું ડૉક્ટર અવધેશ કુમાર ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર વેરાવળ। સાહેબ, આ કયું ગામ છે અને શું ઘટના બની છે? આજ સવારે 19 તારીખની સવારે માથાસુડિયા ગામમાં ઝાડા ઉલટીના કેસ બનેલ છે। એના કારણ છે यहाँ पर लग प्रसंग में બધા માણસો जमा था, होना से छाछ वगैरह जमा था, होना वजह से फूड पॉइजनिंग किया। तो हमारे टीम यहाँ थाने काम कर रहा है सवार से ही। हम केस रिफर करवा पड़ा था तालाळा અને વેરાવળ। इनको બધા केस सारो है, लेकिन पोते यहाँ पर मेडिकल ऑफिसर ने टीम राखी नहीं, हम लोग यहाँ OPD चालू कर दी।